પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પોરબંદર કોર્ટે મોટી રાહત આપી। 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા। ફરિયાદી નારાયણ જાદવ પોસ્તરિયા તેના પુત્ર અને ભાઈને પોલીસ કસ્ટડીમાં માર મારી શોટ આપ્યાની ફરિયાદ કરવામાં આવી। પોરબંદરની કોર્ટે શંકાનો લાભ આપી અને સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા। હાલ સંજીવ ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યા છે। ઠંડીમાં ઠૂંઠવાવા માટે રહો તૈયાર। હવામાન વિભાગે કરી છે આગાહી। હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, કેમ કે ઠંડીનો પારો હજુ 2 થી 3 ડિગ્રી નીચે જશે। જો કે ત્યારબાદ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। તો આજે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર। નલિયામાં નોંધાયું 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો ડીસામાં 12 અને અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। ઉત્તર ગુજરાતમાં ફરી તૂટી કેનાલ। પાટણના સાંતલપુર તાલુકામાં સિધાડા ગામ પાસે નર્મદાની કેનાલમાં પડ્યું ગાબડું। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા। એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળતું નથી, બીજી તરફ કેનાલ તૂટતા હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે।